પૂજ્ય શ્રી અમૃત બાપાનું કોટી કોટી વંદન અને એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને અત્યારે કળિયુગમાં જાગતી જોગમાયામાં મેલડીમાં આપણને આપ્યા છે. માં અમે હાલતા ચાલતા સૂતા બેસતા આપણે પ્રાર્થના કરતા જ હોઈએ છીએ, પણ મને આજે રૂબરૂમાં તમને કહેવાનો મોકો મળ્યો છે માં, પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે માં, કે માં તમે અમારા અને અમે તમારા માં, અમારાથી હજારો કરોડો લાખો ગુનાઓ થયા છે માં, માફ કરજો માં, માફ કરજો માં. હું તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને અમારા કુળદેવી માની ભક્તિ અને ભજન કરતા શીખવ્યું માં, અને એમને રાજી કેમ કરવા એ માર્ગ દેખાડ્યો માં. અને તમારી સામે હું મારા કુળદેવીમાં ચામુંડમાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને અમૃત બાપાના મસાણી માને મેળવ્યા માં. મારું નામ જાનકી ઘનશ્યામભાઈ ગોહિલ છે. અમે ભાવનગર રહીએ છીએ. અમારું મૂળ વતન ગારિયાધાર છે. ભાવનગર અમે છેલ્લા 11 વર્ષથી રહીએ છીએ માં. મારા મમ્મી છે, આ પપ્પા અને ભાઈ આવ્યા છીએ. અમે અહીંયા 28/12/2025 રોજ અહીંયા તમારા વારે પહેલી વાર આવેલા હતા માં. ત્યારે અમે કાન પકડી ગયા કે ના, માં એટલે માં છે, આ જ માં છે માં. ત્યારે અમે અહીંયા માળા ધારણ કરેલી હતી. મમ્મીને 4/1/2026 દુબઈ જવાનું હતું. માં હું ઘણા ટાઈમથી હું તમને મનથી પ્રાર્થના કરું છું. હું પૂછવા કે એવું કંઈ નથી આવી, પણ ખાલી વાત કેવી છે માં કે અમે જ્યારથી સમજવા શીખ્યા માં, ત્યારથી મારા મા બાપ બહુ હેરાન થાય છે માં. અમે એને દુઃખી જ જોઈએ છીએ માં. અમને બંને ભાઈ બંને એટલા આશીર્વાદ આપને, એટલી શક્તિ આપ માં, કે અમે એને ખૂબ રાજી રાખીએ માં, ખૂબ રાજી રાખીએ. અને તારી ભક્તિમાં અમારા હૃદયમાંથી ક્યારેય ઓછી ના થાય. ઘણી એવી પરીક્ષા લેવાની છે, ઘણું એવું થયું છે માં કે ભટકી જઈએ, પણ માં મેં એક જ વિચાર રાખ્યો મગજમાં. તમે એવું પ્રવચનમાં કીધું હતું કે તમારે મગજ હોય તો એમાં પાક્કું બેઠાડી દેજો કે માં મેલડી કરે ઈ ખરું, અને જીવાડે તોય ભલે ને મારે તોય ભલે, પણ માં મેલડી કરે ઈ ખરું. એટલે ઘણા દુઃખો આવે છે, ઘણું આવે છે, પણ હું એમ જ રાખું છું કે મારી મેલડી કરે ઈ ખરું, એટલે હું શાંતિથી રહી શકું છું. પણ હું મારા મા બાપનો દુઃખી ચહેરો જોઉં છું માં, ત્યાં બધું જ તે પૂરું થઈ જાય છે માં. એટલે અમને ખૂબ બંને ભાઈ બહેનને આશીર્વાદ આપો માં, કે અમે એને હવે આગળ જતા અમે ખૂબ ખુશ રાખીએ માં. મમ્મીની સાસુ એ તો બા દાદા બંને ભગવાન પાસે જતા રહ્યા. મમ્મીએ કેટલી સેવા કરી મને પૂછતો? કેટલા વર્ષ સેવા કરી મમ્મીએ? હા માં, એ તો અમને કીધું નું સમજાઈ ગયું કે અમારા માવતરની અમે થોડીક સેવામાં કમી રાખીને એ અમારી ભૂલ છે. તારા સાસુનો જીવ બળ્યો તારા ઉપર, તું દુઃખી થઈ. હા માં. શું મેં શું કીધું કે માં મને મનમાં વિચાર આવ્યો તો થોડાક દિવસ પહેલા જ આવ્યો તો. 10 દિવસ પહેલા તો હું તને કઈ ગઈ. હા માં, મને મનમાં વિચાર આવ્યો તો માં. હા હું સમજી ગઈ. મરી ગયા પછી તમે એના નામનો મોટી કથા કરો તોય શું કામનું? જીવતા તારે તમે શીરો નહીં ખવડાયો, મરી ગયા પછી શું એની પાછળ 500 માણસ ખવડાવો છો? જે જીવતો એને તમે ખવડાવી દો ને તો તમે સાચા કહેવાય. હવે આજે તારા દીકરા રોવા છે ને દીકરો ને દીકરી રોવા છે કે નહીં? હવે આજે તારા દીકરા રોવા છે ને દીકરો ને દીકરી રોવા છે કે નહીં? આજે એના દીકરા ને દીકરી રોવાસ. આજથી 28 વર્ષ પહેલા એની હાહુ એના દીકરા માટે રોતી હતી. મને મેલડીને સાંભળીને જા. આ સમયનું ચક્ર છે, ફરીને પાછું આવસ. મને ઓળખો. તમે કેમ દુખી થયા મન કે? હા માં, મને કીધું નું એવું મનમાં સમજાઈ ગયું તું કે મારી ખોટ રહી ગઈ છે મારા માવતરને હાચવવામાં માં. હા તો પછી મને સમજાઈ ગયું તું માં. મને બહુ પસ્તાવો થયો છે, મને બહુ દુઃખ થયું છે માં. હું કેટલા દિવસથી મનમાં એવું વિચારું છું કે ક્યાંક ખોટ રહી ગઈ છે. આ ખોટ એ જ રહી ગઈ છે કે એમને જે સુખ જોઈતું હતું ને તમે જોવા જ ના ગયા, મળવા જ ના ગયા, કશું કર્યું જ નહીં. તમે તમને એમ થઈ ગયું કે ભાઈ એમની જિંદગી જીવે છે, અને તમે કોકના વિશ્વાસે તમે એમને મૂકી દીધા. એ કોના કહેવા જશે? મને એમ કહો. મનમાં તો થાય ને. આ તમારી સાસુની આતડી દુભાઈ ને એટલે બેટા તમે દુઃખી થયા છો. અત્યારે દિન રાત હું રોઉં છું મારા છોકરા હાટુ માં. હવે તારા દીકરા હોય વસ્તુ તું સમજ. તારા દીકરા દીકરી છે તે તને કઈ તકલીફ થાય તો જીવ એમનો બળે ને, બળે કે ના બળે? તો તાર સાસુનો જીવ બળ્યો હશે કે નહીં બળ્યો? એટલે શું થયું? ફરીને પાછું આવ્યું ને એમ. એટલે પોતાની ગુનો ભૂલ સ્વીકારી લો તો બધી આમાંથી બહાર નીકળાય.
એમાંથી નીકળાય કે નહીં? આમાં એમ કહીએ છીએ. હવે મરી ગયા તું કોની સેવા કરવા જાય? મરી ગયા એ તો શું ફોટાને અગરબત્તી કરશો કે ફોટો રાખશો કે ફોટાને પ્રાર્થના કરશો? સાંભળશે ખરી એ? જ્યારે જે થઈ ગયું એ થઈ ગયું, ઢળી ગયું એ ઢળી ગયું, તૂટી ગયું એ તૂટી ગયું, પછી જોડાતું નથી. જે સમય હતો ગતો રહ્યો, સમય પાછો આવતો નથી. તું એક દેશ નહીં 100 દેશમાં ફરે ને તોય તારા જીવનમાં દુઃખ તો પડવાનું છે. કારણ એ કોકની 20 વર્ષ પહેલા આતેડી દુભાયેલી છે. આ આતેડી દુભાઈ ગયેલી હોય ને એ ભગવાન સાથે સંપર્કમાં હોય, એને ભગવાનનો ફરિયાદ કરી હોય, માતાજીને ના કરી હોય, એટલે ભગવાન શું કરે? કર્મથી તમને બાંધી દે કે જાઓ તમે જે કર્યું છે તમે ભોગવો. પહેલા 20 વર્ષ પહેલા સાસુ રોતી હતી, અત્યારે એની બહુ રોવો. અમારે કરવું શું કહો? તમે કાંઈક રસ્તો બતાવો માં. હા, જે મારી ભૂલ છે હું માફી માંગી છે, તમે કહેશો એ પણ હવે ધરતી પર છત નહીં તો હું શું કરું? હા માં, ધરતી પર ના હોય એનું સમાધાન શું કરવાનું? કોને મનાવા જવું? કાંઈક સમાધાન. સાસુનો જીવ દુભાયો, શું તને એમ કહું છું. હા માં, મારી ભૂલ થઈ ગઈ માં, બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે એમ થાય કે 10 દિવસે આવશે, 20 દિવસે આવશે, 15 દાડા આવશે કે મહિને મને મળવા આવશે, એવું તો હોય કે ના હોય? તમે હમણાં તો મૂકી દીધું એટલે એને જીવ પડ્યો કે જા તે જેવું કર્યું એવું ભોગવજે. પછી શું થાય? આ તારા દીકરા અને તારા દીકરીઓ મને એવું કે માતાજી મમ્મીને દુઃખ છે, મમ્મીને દુઃખ છે. હું શું કહું? મને કે ચાલ હું શું કહું? મારા કરેલા તમે તારા બાળકોને તમે એવી આશા રાખો કે માતાજી પાસે જઈએ છે એટલે આપણે બધું સારું થઈએ છે ને બધું મટીએ છે, પણ જે 25 વર્ષ પહેલા જે ગુનો ભૂલ થઈ ગઈ એનું હું શું કરું? નવા ના થાય એના માટે સલાહ આપું છું. નવા ના કરશો એવી સલાહ આલું છું, પણ જૂના થઈ ગયા છે એનું શું કરું? એનું કાંઈક સમાધાન આપો એનું સમાધાન હોય ખરી કોઈ નહીં પાય? માં, તમારી આગળ બધી વાતનું સમાધાન છે માં. માવતરને મારા સાસુની સેવા નથી કરી. અમે બહાર રહેવા આવતા રહ્યા હતા એટલા માટે હું એને મળવા નહોતી જઈ શકતી. થોડુંક અમારે ઘરનું બધું એવું હતું એના માટે. તો તમે બધા એટલું યાદ રાખજો કે આપણી સાસુ સસરાની આપણે જેટલી સેવા કરીએ ને એટલી ઓછી છે. એ આપણા માવતર છે, આપણાથી જેટલી થાય એટલી. આપણું શરીર પોતાનું ઘસીને આપણા પ્રાણ દઈને પણ એમને રાજી રાખવા એ આપણી ફરજ છે. આજે મને છેલ્લા 10 દિવસથી બહુ પસ્તાવો થાય છે. માએ મને 10 દિવસ પહેલાં સમજાવી દીધું હતું. મને મારા મગજમાં વિચાર આવી ગયો હતો કે હા, મેં મારી સાસુની કાંઈક સેવામાં કમી રાખી છે એટલે જ તે હું અત્યારે દુઃખી થાઉં છું. તો તમે એ ભૂલ ન કરતા મારી બહેનો. તમને હાથ જોડીને હું પ્રાર્થના કરું છું. માં જીવતી હોય ને ત્યારે કોઈ એને 500 રૂપિયાની સાડી પહેરાવતું નથી માં. અરે માં મરી જાય પછી 5000 રૂપિયાનું દાન કરવા જાવ છો, તમારા અવતારમાં ખોટ પડ્યો એમ કહું છો. માં એની પાછળ તમે પુનારત કરો છો, હા માં. આખું ગામ ખવડાવો છો. તમે તમારી માને નહીં ખવડાવીએ કે ગામને ખવડાવવા નીકળ્યા છો, હા માં. તોય દુઃખી થવાના. જીવતાને રાજી કરી લો તો મર્યા પછી એ તમને શ્રાપ કે તમારા માટે ભગવાનને ફરિયાદ કરશે. આજે તને કઈ ના એ ક્યાં, તને ઠપકો ના દઈએ ક્યાં, પણ મનમાં જે હતું એ તો રહી ગયું ને. મનની વાત મનમાં રહી ગઈ, એ કોઈને કીધી નહીં. અને મનની વાત કરતી હોય તો એનું નામ અમૃતની મેલડી. માં એ તો 20 વર્ષ પહેલા જતા રહ્યા, 15 વર્ષ પહેલા ભગવાનના ઘેર જતા રહ્યા. પણ શંકર ભગવાને મને કીધું છે અને એ ભગવાને લખેલું છે, ગાયા વગર કળિયુગમાં જતી રહું તો મારું નામ મેલડી નહીં. હા માં.